સવાર પડી ગઈ ને પછી તો બહાર રમો હા ચાલ દીધો તે જ આપ્યું ગુડ મોર્નિંગ કાલ રાતની ઉધરસ થઈ ગઈ કાલ રાતે લાઈટ જાય આવીને પછી તરત મમ્મીએ ચા પીવું મમ્મી ગુડ મોર્નિંગ ખેતરમાં જવાનું છે હો ચાલો ચાલો પેલી જેવી હું કહે ત્યાં તો પહેલા રૂમમાં ઊંઘવા છેલ્લા રૂમમાં નહીં ઊંઘતી ના સૌ મમ્મીને જોઈ ખેતરમાં હા હા અરે જોઈ મમ્મી મેળવા ફરીને તો હું બધો ખેતરમાં તો આવી જઈએ ગાઈસ હા જોઈએ પેલા બાજુ બધું જો ગાઈસ તમાકુ પીલા બાગવાના એટલે આવ્યું મમ્મીનું બાજી રંડા મસ્ત હવે ગાઈસ હું જઉં ઘેર મમ્મીને તો ઉતારી હવે વાતાવરણ મસ્ત મળે ખેતરમાં સવારે હવે હું જઉં અહીંથી ડાયરેક્ટ ઘેર અંદર સસલાન બચ્ચી હોય એક હોય જ રહે પેલા તમાકુ નેચા સારા ખેતરમાંથી તો આવી ગયા ઘેર મેલી ના આવ્યા મમ્મી પછી તો શું કરતી હતી હું હંગાત આવું તું તે હવ નહીં લો બેકન બટાકાનું વેફર હે ને પાડવાની હે ને એટલે ગરમ પાણી કરી નકર શાક સમારીને મેલી હા અને લોટ બધીને મેળ દીધો તો પીવાનું વેફર પાડો જાનું બેઠી અહીંયા જોડી જાનું હશે આ મસ્ત જાનું ને કાલના જેવું ના કરતી પાછી બસ પરી તોય બેઠીએ જો ચો બેઠ પરી ચીજી હોફું જબરજસ્ત પરીને તો ખાવાનું વાળ લીધું ગાઈસ પરી ખાઈ જાય અને હવે નાસ્તો બનાવો નહીં હવે બનાવી દે પરી તો ખાઈએ નહીં જાનને બહાર દે બસ પાણી આવ્યું પાણી તો ભરાઈ ગયું હા અને મમ્મીને ઘરમાં શું કરવું જોઈએ ખાવાનું તો ખાઈ લીધું અને બટાકાનું વેફર પાડી જો હું કહીએ જઈ હજી તો સવારે પાડી હતો એમ પપ્પા ટીવી જોવું ખાઈ હા ના ચાલો થોડું ભરવાનું બાકી ભરાય હે એટલે અને મમ્મીને ફોન જોવું ખાઈ લીધું મમ્મી પાણી ભરી દીધું આવી જ હા થોડી વાર ઊંઘી બાર તડકો ચેવો પડો હા ખાલી વેફર સવારે બને તે હુકાઈ જી હા ઢોકી નહીં હા ખાઈ જાય હો હા તમે ઊંઘી જાઓ થોડીક વાર હા બસ ચલો ક્યાં બધું જો ઊંઘ્યો છેલ્લા રૂમે જબ્બર ઉઈ જતા છેલ્લા રૂમે જબ્બર ઊંઘ્યા તો એ રહ્યા ઠંડુ લાગ્યું હતું આજ તો ચા તો થઈ ગયો ને મમ્મી શરબત બનાવો શરબત હઉ હું એ વેફર તળ દઉં
મમ્મીને તો ખીચડી મેળવાની તૈયારીઓ કરી દીધી હે હાડા પહોંચ્યા હજી અમે આવીએ ગોમમાં છે પિયાબુ નહીં પણ વરિયાળી તળ હવે તો ઉનાળામાં વરિયાળીનો શરબત મજા આવે પપ્પા તો હે બોલે છે કચો હજી પરી તો દેખાતી જ નહીં અમે ગમમાં જઈને આવી જોઈએ પરી તોય બહાર ઊભી હા એને ફરવા જવું બહાર પીલા છે એક બધું ભરું ખોટની હવ દો ખીચડી હજી ચડો આજ તો હળદર નાખીએ અને બની સાસ પેલું ને એનું પડતું હતું ને એટલે ઢળતું પેલું ને એનું પડતું હતું ને એટલે પેલો પપ્પાના અંગાત ફરવા જવું તો શું કરું હો અહીં હેડે જો ફરવા ફરવું જોઈએ એને તો શાક એનું કરવાનું શાક જે સવા અમે મંદિરે જઈએ સંજુન બે અને પરી હોય બેઠી પરે અમે મંદિરે જઈએ હવે જા દે ગઈ 8:30 થયા ને અમે ખાવી જઈએ બપોરે શ્રીખંડ લાયા હતા એ નહીં મગનું શાક બનાવ્યું ખીચડી રોટલી મમ્મીએ એને ખાવી જો હજી પપ્પા આવ્યા નહીં નહીં હજી આવ્યા નહીં હા આ દોશીનું હવ હા એ તો કે બધી જ દેવો મને કેવું ખબર હોદનાનો ટાઈમ થાય ને એટલે ચડવા મથું પણ સવારે થાય એટલે મટી જાય એટલે ફરી પેલા બહાર બેઠો દેખાતું નહીં ખાઈ લઈએ હવે શિયાળી ચાલુ અમે ખાઈ લીધું હવે પરીને ખરાનો વારો આવ્યો આજ તો ખાઈ લીધું વાગેશ ખાઈને આવ્યો વાગેશ ખાઈને આવ્યો અને ચાવીઓ કોકી ના જોડ્યો હોય ને તમે નતા કહેતા કામ તે સારું ખોટું શું હતું ચડજો દેખાય તો મારે 47 થી અને પરિચય ઊંઝો જો ખાટલા મૂંઘાળી હતી ને તે ખાટલા નેચર આવતી રહી જો પરી એ બોલ જ નહીં ઉઠ જ નહીં હવે એમને ઊંઘી રહે અને હું મમ્મી પપ્પા ને પિયા બધા ટીવી જોતા હતા પણ પિયાબુન તો હોઈ ગયો પિયાબુન તો બાદ વહેલા હોઈ ગયો હાલુદી તો ટીવી જોતા હતા એવું ના કૂતરું આવ્યું હે ને એટલે હાલ તો અસલ ઊંઘ્યો તો જાનું ઊંઘી જેલી લાગે કોઈ નહીં હોય ને યારી પહોંચે મને ખબર હોવાની હું પરી કોણ કોઈ નહીં હો આવતી રે આ બાજુ આય હું તો પિક્ચર જોઈને આવી જી ના રે ફોન જોતા હતા વિકટ જોઈ રહ્યા ફોન હું કીધી પિક્ચર મસ્ત નતું મજા આવી પટી ગયું હું કીધી ગુડ નાઇટ હું કીધી ઊંઘ આવી જબ્બર મને જો કઈશ ફરી તો ચેવી ઊંઘી છે હું બતાવું સીધા ઊંઘી જો ખાલી સર
આ ત્યાં જ ઊંઘ આખી રાતે રહી અહો આ ને એ રીતે ઊંઘી એ રહી મમ્મી ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ પિયા બોલ તો ઊંઘી જો હા એ ઊંઘી જઈએ ઊંઘવા